વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી ફોર બાયોલોજી. મિત્રો, આજનો મારો વિષય છે ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણ. તો આ ચેપ્ટરની અંદર આપણે વર્ગીકરણ પદ્ધતિઓ, જેમાં 5 સૃષ્ટિ વર્ગીકરણ, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ, ત્યારબાદ 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ વિશે અભ્યાસ કર્યો. અને અંતમાં આપણે વિરોઇડ્સ, વાયરસ, પ્રાયોન વગેરેનો પણ અભ્યાસ કર્યો. તો આ મુદ્દાઓને લગતા 30 MCQ જે તમને આવનારી ગુજકેટ અને નીટ એક્ઝામની અંદર મદદરૂપ થશે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહો અને જો વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ. MCQ નંબર 1. સૌપ્રથમ વૈજ્ઞાનિક આધાર લઈને સજીવોનું વર્ગીકરણ કરનાર. A. કેરોલસ લિનિયસ, B. એરિસ્ટોટલ, C. વ્હિટેકર અને D. જ્યોર્જ ફિલિપ. તો મિત્રો, અહીંયા પહેલો વિકલ્પ જે છે કેરોલસ લિનિયસ, જે દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ આપી છે, એટલે એ ઓપ્શનની અંદર આવશે નહીં. ત્યારબાદ બીજો છે એરિસ્ટોટલ. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે વૈજ્ઞાનિક આધાર લઈ પહેલાં જે ફક્ત એના ઉપયોગના આધારે વર્ગીકરણ કરવાનું આવતું, જ્યારે એરિસ્ટોટલે સૌપ્રથમ વૈજ્ઞાનિક આધાર લઈ સજીવોનું વર્ગીકરણ કર્યું. એટલે સાચો જવાબ છે એ બી આવશે. અને વ્હિટેકર જે છે એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ત્યારબાદ આપેલી છે. MCQ નંબર 2. એરિસ્ટોટલે વનસ્પતિને કેટલા જૂથમાં વર્ગીકૃત કરી? A. એકદળી, દ્વિદળી, B. છોડ, વૃક્ષ, C. એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી અને D. આવૃત બીજધારી, અનાવૃત બીજધારી. તો મિત્રો, તમારો જવાબ કોમેન્ટ કરો. તો મિત્રો, સાચો જવાબ છે કે એરિસ્ટોટલે જે છે એ વનસ્પતિને 3 જૂથમાં વર્ગીકૃત કરી હતી. અને એ 3 જૂથ કયા હતા કે છોડ, સૃપ અને વૃક્ષ. એટલે એકદળી, દ્વિદળી નહીં આવે, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી નહીં આવે, કે આવૃત કે બીજ અનાવૃત નહીં આવે. તો સાચો જવાબ આપણો કયો થશે? બી, છોડ, સૃપ અને વૃક્ષ. MCQ નંબર 3. એરિસ્ટોટલે વનસ્પતિનું જૂથમાં વર્ગીકરણ કયા વૈજ્ઞાનિક માપદંડને આધારે આપ્યું? A. અંતઃરચનાકીય લક્ષણોને આધારે, B. ઉપયોગિતાને આધારે, C. બાહ્યરચનાકીય લક્ષણોની આધારે અને D. આપેલ તમામ. તો મિત્રો, અહીંયા સાચો જવાબ જે છે એ સાચો જવાબ છે બાહ્યરચનાકીય લક્ષણોને આધારે. તો વૈજ્ઞાનિક જે વર્ગીકરણ જે કર્યું, વૈજ્ઞાનિક આધાર કયો લીધો તો એને બાહ્યરચનાકીય લક્ષણોને આધારે. એટલે કે અંતઃરચનાકીય લક્ષણો નહીં, ઉપયોગિતાના આધારે પણ એ વર્ગીકરણ નહોતું કર્યું. તો અહીંયા સાચો જવાબ થશે C. બાહ્યરચનાકીય લક્ષણોને આધારે. MCQ નંબર 4. દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિમાં સમય જતાં કઈ બાબતોનો સમાવેશ કરવાની જરૂરિયાત અનુભવાય? તો A. કોષ દિવાલની પ્રકૃતિ, B. ઉદ્વિકાસીય સંબંધો, C. પ્રજનનની પદ્ધતિઓ અને D. આપેલ તમામ. તો મિત્રો, અહીંયા તમારો જવાબ થશે કે અહીંયા કોષ દિવાલની પ્રકૃતિ પણ ત્યારબાદ જણાય. આ બાબત જે છે એ બાબત પણ નોંધવા લાયક જણાય. ત્યાર પછી ઉદ્વિકાસીય જે સંબંધો જે છે એનો પણ અનુભવાય જરૂરિયાત, અને પ્રજનન પદ્ધતિઓ પણ અનુભવાય. એટલા માટે આપણો સાચો જવાબ થશે D. આપેલ તમામ. MCQ નંબર 5. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોણે અને ક્યારે આપી? A. એરિસ્ટોટલ 1825, B. લિનિયસ 1947, C. વ્હિટેકર 1969 અને D. H.G. વેલ્સ 1979. તો મિત્રો, અહીંયા સાચો જવાબ જે છે એ જોઈએ તો એરિસ્ટોટલ જે છે એ ઘણા સમય પહેલાં આપી હતી, એટલા માટે એરિસ્ટોટલ નહીં આવે. લિનિયસ છે એ પણ તેના પછી આપી હતી. તો અહીંયા સાચો જવાબ છે એ દ્વિનામી પદ્ધતિ આપી હતી લિનિયસ દ્વારા. જ્યારે વ્હિટેકર પદ્ધતિ જે છે એ વ્હિટેકરે 5 સૃષ્ટિ પદ્ધતિ 1969ની અંદર આપી હતી. એટલા માટે સાચો જવાબ થશે C. MCQ નંબર 6. વ્હિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કોનો સમાવેશ થતો નથી? A. કોષરચના, B. પ્રજનનનો પ્રકાર, C. પોષણ પદ્ધતિનો પ્રકાર અને D. દૈહિક પ્રકાર. તો મિત્રો, અહીંયા બુકની અંદર જે કોષ્ટક આપ્યું છે એની અંદર જ કોષ્ટકની અંદર 5 સૃષ્ટિનું વર્ગીકરણનો કોષ્ટક આપ્યું છે તેની અંદર કોષ રચનાનો પણ સમાવેશ થાય છે.
એટલે કે એમાં કોષ રચનાનો સમાવેશ થતો હોય છે, પ્રજનનનો પ્રકાર છે એનો સમાવેશ થતો નથી કરેલો, પોષણ પદ્ધતિનો પણ સમાવેશ થાય અને દૈહિક પ્રકાર જે છે, દૈહિક રચના પણ આપેલી છે. તો સાચો જવાબ કયો થશે? બી, પ્રજનનનો પ્રકાર. MCQ નંબર 7, મોનેરા સૃષ્ટિમાં કોષ દિવાલ શાની બનેલી હોય છે? એ સેલ્યુલોઝ, બી પોલિસેકેરાઇડ, સી એમિનો એસિડ અને ડી બી અને સી. તો મોનેરા જે છે બેક્ટેરિયા એટલે કે એની અંદર સેલ્યુલોઝની કોષ દિવાલ બનેલી હોતી નથી, એટલે સેલ્યુલોઝ તો ત્યાં આવે જ નહીં, કારણ કે સેલ્યુલોઝ છે એ વનસ્પતિની કોષ દિવાલની અંદર જોવા મળતી હોય છે. હવે પોલિસેકેરાઇડ જે છે એ પોલિસેકેરાઇડ પણ તેની અંદર બનેલી હોય છે દિવાલ, અને કેટલીક વખત એની અંદર એમિનો એસિડ અને પોલિસેકેરાઇડ બંનેની બનેલી હોય છે. એટલે આપણો સાચો જવાબ થશે બી અને સી, એટલે કે ડી, બી અને સી. MCQ નંબર 8. તો MCQ નંબર 8 છે, અમીબા અને પેરામેશિયમમાં જે જળ સમતુલા જે છે એ જળ સમતુલા કઈ રીતે જળવાય છે? તો અહીંયા જોઈએ, એ કોષ કેન્દ્ર દ્વારા, બી આકુંચક રસધાની દ્વારા, સી ખોટા પગ દ્વારા અને ડી સામાન્ય સપાટી દ્વારા. તો મિત્રો અહીંયા આપણે જે ઓપ્શન જોઈશું તો કોષ કેન્દ્ર છે એમાં જળ સમતુલા જળવાતી નથી, એટલે અહીંયા કોષ કેન્દ્ર નહીં આવે. આકુંચક રસધાનીઓ જે છે તો અહીંયા આ જે આકુંચક રસધાનીઓ દ્વારા જળ સમતુલા જળવાતી હોય છે, એટલે કે અમીબા અને પેરામેશિયમ જેવા જે પ્રાણીઓ જે છે એમાં આકુંચક રસધાનીઓ એ કોષનું પાણીનું પ્રમાણ જાળવે છે અને એ રીતે જળ નિયમન કરે છે. ખોટા પગ જે છે એ ખોરાક ગ્રહણ અને પ્રટલન માટે વપરાય છે, એટલે એ પણ નહીં આવે. અને સામાન્ય સપાટી જે છે એ સામાન્ય સપાટી પણ ત્યાં આવશે નહીં, એટલે આપણો સાચો જવાબ થશે બી, આકુંચક રસધાની. MCQ નંબર 9, ગોબર ગેસ પ્લાન્ટમાં કયા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે? એ નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા, બી એમિનોફાઇંગ બેક્ટેરિયા, સી ડીનાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા અને ડી મિથેનોજેન્સ. તો મિત્રો અહીંયા સાચો જવાબ જો જોઈશું તો એ ઓપ્શન જોઈએ તો નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા. નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા એટલે કે નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા, એટલે ગોબર ગેસની અંદર એનો સમાવેશ થશે નહીં. ત્યાર પછી એમિનોફાઇંગ બેક્ટેરિયા. તો એમિનોફાઇંગ બેક્ટેરિયા જે છે એ એમોનિયા છે એનું સંશ્લેષણ કરતા હોય, એ પણ નહીં આવે. હવે ડીનાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા. તો ડીનાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન હવામાં મુક્ત કરતો હોય છે, એ પણ નહીં આવે. તો અહીંયા સાચો જવાબ જે છે એ સાચો જવાબ કયો આવશે? મિથેનોજેન્સ, એટલે કે ડી. આપણો સાચો જવાબ કયો થશે? ડી, મિથેનોજેન્સ થશે. MCQ નંબર 10, માઇક્રોરાઇઝા શેનું પ્રતીક છે? તો અહીંયા માઇક્રોરાઇઝા એ પ્રતિસ્પર્ધી, બી રોગકારક, સી સહજીવી અને ડી પરોપજીવી. તો મિત્રો અહીંયા આપણે જો સાચો જવાબ જોઈએ તો એ છે એ પ્રતિસ્પર્ધી છે એ આવશે નહીં, કારણ કે માઇક્રોરાઇઝા જે છે એ સહજીવી સંબંધ ત્યાં આગળ ધરાવતો હોય છે, એટલે પ્રતિસ્પર્ધી નહીં આવે. રોગકારક તરીકે પણ માઇક્રોરાઇઝા નથી હોતું. તો સાચો જવાબ કયો થશે? સહજીવી, એટલે કે સહજીવન ગુજારતો હોય છે, એટલે સાચો જવાબ થશે અહીંયા સહજીવી. માઇક્રોરાઇઝા છે એ સહજીવી, ઓપ્શન સી. MCQ નંબર 11, બેક્ટેરિયામાં પ્લાઝમિડ એ શું છે? બેક્ટેરિયામાં પ્લાઝમિડ એ શું છે? એ બાહ્ય રંગસૂત્રીય દ્રવ્ય, બી મુખ્ય DNA, સી નિષ્ક્રિય DNA અને ડી પુનરાવર્તિત જનીન. તો મિત્રો એનો જો સાચો જવાબ જોઈએ તો બેક્ટેરિયામાં જે પ્લાઝમિડ જે છે એ પ્લાઝમિડ એ મેસોઝોમ સાથે સંકળાયેલું હોય છે, એટલે કે બાહ્ય રંગસૂત્રીય દ્રવ્ય જે છે એને આપણે મેસોઝોમ કહીએ છીએ. તો સાચો જવાબ અહીંયા પહેલો જ છે, બાહ્ય રંગસૂત્રીય દ્રવ્ય. એમાં મુખ્ય DNA પણ નથી આવતું, નિષ્ક્રિય DNA પણ આવે અને પુનરાવર્તિત DNA પણ આવતું નથી. MCQ નંબર 12, કયો ફૂગજન્ય રોગ બીજ અને પુષ્પ દ્વારા ફેલાય છે? કયો ફૂગજન્ય રોગ બીજ અને પુષ્પ દ્વારા ફેલાય? એ કોર્નસ્ટન્ટ, બી જવ દ્વારા આવરિત અંગારીઓ, સી ઘઉં પર થતો અંગારીઓ અને ડી બટાકામાં સોફ્ટ રોટ. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે આપણે પહેલાં જોઈએ કે કોર્નસ્ટન્ટ. તો કોર્નસ્ટન્ટ જે છે એ મકાઈની અંદર થતો રોગ છે, એટલે એ પણ પુષ્પ દ્વારા કે બીજ દ્વારા ફેલાતો નથી, એટલે એ ઓપ્શન પણ ખોટો આવશે. ઓપ્શન બી, તો જવ દ્વારા આવરિત અંગારીઓ. તો જવ દ્વારા આવરિત અંગારીઓ જે છે એ પણ ત્યાં આગળ નથી આવતું.
તો ઘઉં પર થતો અંગારિયો, તો ઘઉંની અંદર ઇસ્ટોલાગો ઘઉંમાં અંગારિયાનો રોગ કરે છે, જે પરિણામે પુષ્પ અને દાણા કાળા પાવડરમાં ફેરવાઈ જતા હોય. એટલે સાચો જવાબ કયો હશે? ઘઉં ઉપર થતો અંગારિયો. એટલે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ થશે. MCQ નંબર 13, બ્રેડ બનાવતી વખતે તે છિદ્રાળુ શેની પ્રક્રિયા દ્વારા મુક્ત થતા CO2 થી બને છે? A ઈસ્ટ, B બેક્ટેરિયા, C વાયરસ અને D પ્રજીવ. તો મિત્રો અહીંયા સાચો જવાબ જોઈએ તો બ્રેડ જે છે એ બ્રેડ બનાવતી વખતે ઈસ્ટ જે છે એ ઈસ્ટના આથવણની ક્રિયાથી થાય છે. એટલે ઈસ્ટ જે પહેલો જ આપણો ઓપ્શન છે ઈસ્ટ નામની જે ફૂગ જે છે એના આથવણની ક્રિયા થાય છે, અને આથવણની ક્રિયા થઈ CO2 વાયુ મુક્ત થતો હોય છે, જે બ્રેડને નરમ અને છિદ્રાળુ પોચી બનાવે છે. આથી તેને સેકરોમાઇસિસ બેકર્સ ઈસ્ટ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. એટલે સાચો જવાબ આપણો થશે ઈસ્ટ. એમાં બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા પણ નહીં આવે, વાયરસ પણ નથી આવતો, કે પ્રજીવો પર પણ પ્રક્રિયા નથી થતી. તો ઈસ્ટ નામની ફૂગ પર પ્રક્રિયા થઈ અને CO2 વાયુ મુક્ત થાય છે. એટલે સાચો જવાબ થશે એ ઈસ્ટ. MCQ નંબર 14, નીચેનામાંથી કયું વિધાન વાયરસ માટે સાચું છે? તો અહીંયા વાયરસ માટેનું જે સાચું વિધાન જે છે એની અંદર આપણે જોઈએ કે ઓપ્શન એ છે, વાયરસના ન્યુક્લિક એસિડને કેપ્સિડ કહે છે. B વાયરસ પોતાનું ચયાપચય તંત્ર ધરાવે છે. C બધા વાયરસ RNA અને DNA ધરાવતા હોય છે. અને D વાયરસ વૈકલ્પિક પરોપજીવી છે. તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ સાચો જવાબ આપણે જોઈએ કે વાયરસ છે એ ન્યુક્લિક એસિડને કેપ્સિડ કહેવામાં આવતું હોય છે. વાયરસ જે છે એ ન્યુક્લિક એસિડનું શું કહેવામાં આવે છે? કેપ્સિડ કહેવાય છે. એટલે સાચો જવાબ આપણો થશે કે વાયરસ ન્યુક્લિક એસિડને કેપ્સિડ કહે છે. એ આપણો સાચો જવાબ થશે. જે પોતાનું ચયાપચય તંત્ર ધરાવે છે એ પણ નહીં આવે, બધા વાયરસ RNA DNA ધરાવે છે, અને વૈકલ્પિક પરોપજીવી છે એ પણ નહીં આવે. એટલે સાચો જવાબ આપણો થશે ઓપ્શન એ, વાયરસ એ ન્યુક્લિયોપ્રોટીન અણુ છે અને તે ફક્ત પોતાની ક્રિયાવિધિનો ઉપયોગ કરી યજમાન કોષોમાં સક્રિય બનતો હોય છે. MCQ નંબર 15, ટોબેકો મોઝેક વાયરસને કેટલા કદના નળાકાર તંતુમય છે? તો ટોબેકો મોઝેક વાયરસ જે છે એ વાયરસની જો વાત કરવામાં આવે તો એ 300 નેનોમીટર ગુણ્યા 5 નેનોમીટર એ ઓપ્શન, B 700 ગુણ્યા 10 નેનોમીટર, C 300 ગુણ્યા 18 નેનોમીટર અને D 700 ગુણ્યા 18 નેનોમીટર છે. તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ સાચો જવાબ આપણો મળશે કે 300 ગુણ્યા 5 નેનોમીટર એ પણ નહીં આવે, પછી 700 ગુણ્યા 10 નેનોમીટર પણ નહીં આવે. તો અહીંયા જોઈએ કે ટોબેકો મોઝેક વાયરસ એ 300 નેનોમીટર લાંબો છે અને 18 નેનોમીટર વ્યાસ ધરાવે છે. એટલે સાચો જવાબ કયો આવશે? 300 ગુણ્યા 18 નેનોમીટર. એટલે સાચો જવાબ થશે સી. MCQ નંબર 16, લાઇકેનમાં લીલ અને ફૂગનું જાણીતું સંયોજન છે જેમાં ફૂગને શું હોય છે? તો A લીલ સાથે મૃતોપજીવી સંબંધ, B લીલ સાથે પરરોહી સંબંધ, C લીલ સાથે પરોપજીવી સંબંધ અને D લીલ સાથે સહજીવી સંબંધ. તો આપણે અહીંયા જાણીએ છીએ કે મિત્રો લીલ સાથે મૃતોપજીવી સંબંધ ત્યાં હોતો નથી, કારણ કે જે લાઇકેન છે એ લીલ અને ફૂગનું એક સહજીવન જ છે. એટલે પરરોહી સંબંધ પણ નહીં આવે તેની અંદર, પરોપજીવી સંબંધ પણ નથી આવતો. તો સાચો જવાબ કયો થશે? લીલ સાથે સહજીવી સંબંધ. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન ડી. MCQ નંબર 17, લાઇકેનમાં લીલ અને ફૂગનું જાણીતું સંયોજન જેમાં લીલને શું હોય છે? તો અહીંયા આપણે જોઈએ કે A ફૂગ સાથે મૃતોપજીવી સંબંધ, B ફૂગ સાથે પરરોહી સંબંધ, C ફૂગ સાથે પરોપજીવી સંબંધ અને D ફૂગ સાથે સહજીવી સંબંધ. તો મિત્રો અહીંયા સેમ આગળના પ્રશ્ન જેવો છે આ પ્રશ્ન. તો એની અંદર આપણે જોઈએ કે ડી છે એ સહજીવી સંબંધ જ છે લાઇકેનમાં લીલ અને ફૂગ. તો ફૂગ માટે છે ફૂગ સાથેનો લીલનો સહજીવી સંબંધ અહીંયા દર્શાવેલો છે. એટલે ઉપરના જે 2 ઓપ્શન જે છે એ 3 ઓપ્શન ખોટા છે, જ્યારે સાચો જવાબ છે ડી, ફૂગ સાથે સહજીવી સંબંધ. એટલે સાચો જવાબ ડી. MCQ નંબર 18, જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે છે, ગુણન પામે છે અને તેને તોડે છે તેમને શું કહે છે? A લાઇસોઝાઇમ, B લિયોલાઇટિક, C લાઇટિક અને D લાઇસોજેનિક. તો મિત્રો અહીંયા સાચો જવાબ જોઈએ તો લાઇસોઝાઇમ જે છે એ પણ નથી ત્યાં આગળ આવતો.
બીજો છે લિયોલાઇટિક પણ નથી આવતું. તો અહીંયા સાચો જવાબ છે લાઇટિક. તો આપણે લાઇટિક એટલે શું? તો લાઇટિક એટલે આપણે જોઈએ કે જે વાયરસ પોતાનો DNA બેક્ટેરિયાના કોષમાં વહન કરે છે અને વિભાજન પામે છે તે બેક્ટેરિયાની કોષ દિવાલને તોડે છે, તેને આપણે શું કહીએ છીએ? લાઇટિક વાયરસ કહીએ છીએ. તો સાચો જવાબ શું આવશે? સી, લાઇટિક. MCQ નંબર 19, ઓક્સોપોરસ અને હોર્મોસિસ્ટ અનુક્રમે શેના દ્વારા બને છે? એ કેટલાક સાયનોબેક્ટેરિયા અને ડાયટમ્સ દ્વારા, બી કેટલાક સાયનોબેક્ટેરિયા અને ઘણા ડાયટમ્સ દ્વારા, સી ઘણા ડાયટમ્સ અને કેટલાક સાયનોબેક્ટેરિયા દ્વારા, અને ડી કેટલાક બેક્ટેરિયા અને ઘણા સાયનોબેક્ટેરિયા દ્વારા. તો અહીંયા આપણે જોઈએ કે આ બંને જે આપણે કયા છે કે કેટલાક જે છે એ સાયનોબેક્ટેરિયામાં હોમોગોનિયા દ્વારા અલિંગી પ્રજનન થાય છે અને એના કારણે દ્વિઅંતરગોળ પ્લેટ જેવા હોય છે, દાખલા તરીકે ઓસિલેટોરિયા. તો અહીંયા આપણે જોઈએ કે કેટલાક બેક્ટેરિયા અને ઘણા સાયનોબેક્ટેરિયા. સાચો જવાબ શું થશે? કેટલાક બેક્ટેરિયા અને ઘણા સાયનોબેક્ટેરિયા જે છે એ બંને વચ્ચે આ જે પ્રક્રિયા થઈને બનતા હોય છે. એટલે સાચો જવાબ શું થશે? ડી થશે. બંનેના ઉપરના જે જવાબ છે અહીંયા ખોટા થશે. MCQ નંબર 20, પક્ષમાં સંબંધિત કયું વિધાન સાચું નથી? તો એ પક્ષમાં રોમ જેવા ઉપાંગો છે, બી પક્ષમાં ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ છે, સી પક્ષમાં બે કેન્દ્રથી બનેલી એક સૂક્ષ્મ નલિકા જૂથની ફરતે ગોઠવાયેલ 9 જોડિયા સૂક્ષ્મ નલિકાઓ જૂથો વડે બને છે, અને ડી પટલની આરપાર Ca+2ના વહન એટલે કે કેલ્શિયમના વહન દ્વારા પક્ષમોના હલનચલનનું નિયમન કરે છે. તો મિત્રો અહીંયા સાચો જવાબ જે જોઈએ તો આપણે પહેલું જે વિધાન જોઈએ તો પહેલા વિધાનની અંદર આપણને એવું કહ્યું છે કે પક્ષમો એ રોમ જેવા ઉપાંગો છે. પછી બીજું કયું છે? પક્ષમાં ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ છે. તો અહીંયા ટ્યુબ્યુલિન પ્રોટીન હોય છે પણ શું હોય છે? કસાની અંદર આવતું હોય, અહીંયા પક્ષમોની અંદર આવતું નથી. એટલે અહીંયા આ જવાબ છે એ પણ ખોટો બનશે. બીજું છે પક્ષમો જે છે એ બે કેન્દ્રસ્થ એક સૂક્ષ્મ નલિકાની જૂથની ફરતે જોડિયા સૂક્ષ્મ નલિકાઓ વડે બને છે, એ પણ ખોટું છે. અને કેલ્શિયમની આરપાર જે કેલ્શિયમ વહન જે છે પટલની આરપાર થતું એનું હલનચલનનું નિયમન કરે છે, એ પણ ખોટું છે. તો પહેલો જવાબ સાચો છે. પક્ષમો એ રોમ જેવા ઉપાંગો છે જેના દ્વારા પ્રટલન, ખોરાક ગ્રહણ અને હલનચલન થતું હોય છે. એટલે સાચો જવાબ એ. MCQ નંબર 21, સ્લાઇમ મોલ્ડનું સુકાય એટલે જેને મિક્સોમાઇસિસ ખાલી જગ્યા તરીકે જાણીતું છે. તો એ પ્લાઝ્મોડિયમ, બી ફડકાઈ, સી કવકજાળ અને ડી પ્રતંતુ. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે સ્લાઇમ મોલ્ડનું જે ઉદાહરણ છે એ કયું છે? તો કે પ્લાઝ્મોડિયમ છે. તો પ્લાઝ્મોડિયમ જે છે એ સ્લાઇમ મોલ્ડનું ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ, કારણ કે તેનું સુકાય બહુકોષ કેન્દ્રીય કોષોનું બનેલું હોય છે અને જેમાં પટલો હોતા નથી. આથી એક કોષી હોય છે જેને આપણે પ્લાઝ્મોડિયમ કહીએ છીએ. તો ફડકાઈ પણ નહીં આવે, કવકજાળ પણ નહીં આવે અને પ્રતંતુ પણ આવશે નહીં. એટલે સાચો જવાબ થશે એ પ્લાઝ્મોડિયમ. MCQ નંબર 22, મેળકાવ રોગ માટે જવાબદાર રોગજન્ય કોણ છે? તો એ પ્રિયોન, બી કૃમિ, સી બેક્ટેરિયા અને ડી વાયરસ. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ આપણે જોઈએ તો એ સાચો જવાબ આપણો છે પ્રિયોન, અથવા એને પ્રાયોન પણ કહીએ છીએ. હવે પ્રિયોન અને પ્રાયોન એટલે શું? તો પ્રિયોન જે છે, પ્રાયોન જે છે એ એક પ્રકારના એક પ્રોટીન છે, એ પ્રોટીનનું આવરણ હોય છે ત્યાં આગળ, જેને આપણે પ્રાયોન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એના કારણે એ કૃમિ, બેક્ટેરિયા કે વાયરસ જે છે એ વાયરસનો સમાવેશ થતો નથી. એટલે કે પ્રાયોન એ પ્રોટીનનું એક આવરણ જે છે એ આવરણ એટલે કે મેળકાવ રોગ છે એ પ્રોટીન કણ ન ધરાવતા વાયરસ જે છે એના દ્વારા થાય છે, જેને આપણે પ્રિયોન કહીએ છીએ. એટલે પ્રોટીન એની અંદર ધરાવતા નથી. MCQ નંબર 23, નીચેનામાંથી કઈ જોડ બેસિડિયોમાઇસેટીઝની છે? એ પફ બોલ્સ અને ક્લેવિસેપ્સ, બી ફજીઝા અને બોર્નસ,
સી મોરચેલા અને મશરૂમ અને ડી બર્ડનેસ ફૂગ અને પફ બોલ્સ. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે જોઈએ તો પફ બોલ્સ અને ક્લેવિસ જે છે ક્લેવિસેફ એનો સમાવેશ નથી થતો. પજીજા અને બોર્નેસ છે એ પણ બીજા જૂથની છે. મોરચેલા અને મશરૂમ છે એ પણ બીજા જૂથની છે. તો સાચો જવાબ છે બર્ડનેસ ફૂગ અને પફ બોલ્સ આવશે. એટલે સાચો જવાબ આપણો કયો થશે? ડી. MCQ નંબર 24. રાઈમાં અર્ગટનો રોગ શેને કારણે થાય છે? એ અનસિમ્યુલા, બી યુસ્ટિલાગો, સી ક્લેવિસેપ્સ અને ડી ફાઇટોફથોરા. તો અહીંયા આપણે જોઈએ કે રાઈની અંદર જે રાઈનો અર્ગટ જે છે એ રાઈના અર્ગટનો રોગ જે છે એ ખાસ કરીને ક્લેવિસેપ પુર્પુરિયા નામની જે ફૂગ જે છે એ એના દ્વારા થતું હોય છે. એટલે સાચો જવાબ આવશે ક્લેવિસેપ યુસ્ટિલાગો કે પાયથોસ્પોરા પણ આવશે. એટલે સાચો જવાબ આપણો થશે સી. MCQ નંબર 25. નીચેનામાંથી કોણ સ્લાઇમ મોલ્ડ છે? એ ફાઇસેરમ, બી થાયોબેસિલસ, સી એનાબીના અને ડી રાઇઝોપસ. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે ફાઇસેરમ. સાચો જવાબ શું થઈ જશે? ફાઇસેરમ જ છે. અને ફાઇસેરમ એટલા માટે કે ફાઇસેરમ પોલિસેફેલમનો સમાવેશ સમુદાય એમોનો ઇલુઝુઆ અથવા ઇન્ફ્રાફાઇલમ માઇસેટોઝુઆ અને ક્લાસ મિક્સોગ્રેસ્ટિમામાં થાય છે. એટલે એ પ્રકારની સ્લાઇમ મોલ્ડ છે જેમાં થાયોબેસિલસ છે એ પણ નહીં આવે, એનાબીના પણ નથી આવતું અને રાઇઝોબસ પણ આવશે નહીં. MCQ નંબર 26. વર્ગીકરણની ઉદ્વિકાસીય પદ્ધતિ શેના પર આધારિત છે? એ આકાર વિદ્યાકીય લક્ષણો, બી રાસાયણિક ઘટકો, સી પુષ્પીય લક્ષણો અને ડી ઉદ્વિકાસીય સંબંધો. તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ આકાર વિદ્યાકીય લક્ષણો પણ નહીં આવે, પછી રાસાયણિક ઘટકોને આધારે પણ નથી થતું, પછી પુષ્પીય લક્ષણોને આધારે પણ નહીં, પરંતુ ઉદ્વિકાસીય સંબંધોને આધારે થાય છે. એટલે સાચો જવાબ થશે ડી. MCQ નંબર 27. દ્વિઅંગી જન્યુજનક વાહક પેશીઓના જન્યુજનક કરતાં કેવું હોય છે? એ નાનું પરંતુ મોટું અંગ, બી મોટું પરંતુ નાનું પ્રજનનાંગ, સી મોટું અને મોટું પ્રજનનાંગ અને ડી નાનું અને નાનું પ્રજનનાંગ. તો મિત્રો અહીંયા નાનું પરંતુ મોટું અંગ છે એ પણ નહીં આવે, પછી મોટું પરંતુ નાનું અંગ પણ નહીં આવે. તો સાચો જવાબ કયો થશે? મોટું અને મોટું પ્રજનનાંગ. એટલે કે જે વાહક પેશીઓ ધારક છે એમાં જન્યુજનક છે એ કરતાં કેવું હોય છે? મોટું અને મોટું પ્રજનનાંગ ધરાવતા હોય છે. MCQ નંબર 28. મિથેનોજેન શામાં પુષ્કળ પ્રમાણમાં હોય છે? એ સલ્ફર ખડક, બી પશુવાળો, સી પ્રદૂષિત ઝરણું અને ડી ગરમ પાણીનું ઝરણું. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો પહેલું ઓપ્શન છે સલ્ફર ખડક. તો સલ્ફર ખડકની અંદર મિથેનોજેન્સ હોતા નથી, પરંતુ બી છે એ પશુવાળો છે. તો પશુવાળાની અંદર ખાસ કરીને પ્રાણીઓના જે મળમૂત્ર છે એમાં મિથેનોજનક બેક્ટેરિયા જેને મિથેનોજેન્સ કહેવાય છે પુષ્કળ પ્રમાણમાં હોય છે. અને જે પ્રાણીઓના મળમૂત્રના કોહવાથી તેમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થતું હોય છે. એટલે પ્રદૂષિત ઝરણું પણ નહીં આવે કે ગરમ પાણીનું ઝરણું પણ નહીં. એટલે સાચો જવાબ થશે બી પશુવાળો. MCQ નંબર 29. વિરોઇડ વાયરસથી કઈ રીતે જુદા પડે છે? એ સેટેલાઇટ આરએનએ વાયરલ જીનોમમાંથી ઘેરાયેલ હોય છે, બી ખુલ્લા ડીએનએ અણુ છે, સી ફક્ત ખુલ્લા આરએનએ અણુ છે અને ડી ખુલ્લા ડીએનએ જે વાયરલ જીનોમથી ઘેરાયેલ હોય છે. તો મિત્રો અહીંયા સાચો જવાબ જોઈએ તો સેટેલાઇટ આરએનએ વાયરલ જીનોમથી ઘેરાયેલ છે એ ઓપ્શન ખોટો છે. બી ખુલ્લા ડીએનએ અણુ છે, ખોટું છે, ખુલ્લા ડીએનએ અણુ હોતા નથી. સી ફક્ત ખુલ્લા આરએનએ અણુ છે. તો અહીંયા વિરોઇડ છે વાયરસથી કઈ રીતે જુદો પડે છે? તો કે એમની અંદર ખુલ્લું આરએનએ અણુ આવેલો હોય છે. અને ડી ખુલ્લા ડીએનએ જે વાયરલ જીનોમથી ઘેરાયેલ છે એ પણ નહીં આવે. એટલે સાચો જવાબ થશે સી ખુલ્લા આરએનએ અણુ. MCQ નંબર 30. બેક્ટેરિયોફેજ એ ખાલી જગ્યા છે? એ બેક્ટેરિયા પર આક્રમણ કરનાર વાયરસ, બી વાયરસ પર આક્રમણ કરનાર વાયરસ, સી વાયરસ પર આક્રમણ કરનાર બેક્ટેરિયા અને ડી બેક્ટેરિયાના જીવનચક્રની અવસ્થા. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ છે બેક્ટેરિયા પર આક્રમણ કરનાર વાયરસ. તો અહીંયા બેક્ટેરિયોફેજ એટલે શું કહીશું? બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા પર જ આક્રમણ કરશે અને તેને સંક્રમિત કરી દેતો હોય છે. એટલે બીજા ઓપ્શન જે છે વાયરસ પર આક્રમણ નથી કરતો કે પછી વાયરસ બેક્ટેરિયા પર આક્રમણ કરતું નથી. એટલે સાચો જવાબ આવશે એ બેક્ટેરિયોફેજ એ બેક્ટેરિયા પર આક્રમણ કરનાર વાયરસ છે. તો મિત્રો તમને આ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.